સોનલ અનડકટ જોડાઈ ગયા છે। સોનલ, જે રીતે અમદાવાદ વાસીઓમાં જે ખુશીનો અવસર છે, આજે જ્યારે અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, ત્યારે લોકોમાં કેવો માહોલ છે? જેને લોકોના માહોલની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ આનંદ આજે જે છે તે જોવા મળ્યો છે તે પોળવાસીઓમાં જોવા મળ્યો છે। ખાસ કરીને અમદાવાદની 600 વર્ષ જૂની જે પોળ ગણાય છે, દેસાઈની પોળ, ત્યાં એક ઉજવણીનો માહોલ છે। દિવાળીની જેમ ત્યાં લોકો આજે તહેવારની ઉજવણી કરતા હોય તે રીતે ફૂલઝર અને ફટાકડા ફોડીને તેઓ આજે આ સમગ્ર તહેવારની માફક એક ઉજવણી કરી રહ્યા છે। પરંતુ મુખ્યત્વે જો જે વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત જે નેતાઓના જે પ્રયાસો હતા છેલ્લા 5 થી 6 વર્ષ લોકો પ્રયાસરત હતા કે અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળે અને ફાઇનલી આજે જ્યારે આ દરજ્જો મળી ચૂક્યો છે ત્યારે આ દરજ્જો અપાવવામાં પાયાની જે ભૂમિકા ભજવી છે તેવા કેટલાક લોકોને આજે યાદ કરવા ઘટે અને તેવા જ એક વ્યક્તિ છે મિસ્ટર રિઝવાન કાદરી। રિઝવાન કાદરી ઇતિહાસ તેમણે ડોઝિયર તૈયાર કરવાથી માંડીને તમામ પ્રક્રિયાઓમાં મહત્વની ભૂમિકા ભજવી છે। આપણે તેમની સાથે જ વાત કરીએ। રિઝવાનજી, સ્વાગત છે આપનું વીટીવીમાં। ખાસ કરીને જો વાત કરીએ જે પ્રકારે ડોઝિયર તૈયાર થયું અને આપણને આજે ફાઇનલી એક દરજ્જો મળ્યો છે વર્લ્ડ હેરિટેજ સિટીનો, જો આપણા ક્લેમની વાત કરવામાં આવે તો આપણે શું ક્લેમ હતો? આપણો ક્લેમ તો વર્ષોથી છે। અમદાવાદની વૈશ્વિક ઓળખ તો ઘણા લાંબા સમયથી છે। મહાત્મા ગાંધીના અમદાવાદ તરીકે આપણી વૈશ્વિક ઓળખ હતી સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ। પણ 2010ની સાલમાં જ્યારે અમદાવાદના 600 વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી અને સાબરમતીની એ જ રેતમાં પ્રધાનમંત્રી આજના એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના સાનિધ્યમાં ભવ્ય ઉજવણી થઈ અને ભદ્ર પ્લાઝા બન્યો, ત્યારથી જ આ અમદાવાદની ડોઝિયર માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી। અમદાવાદ એ ગાંધીનું અમદાવાદ છે, સરદારનું અમદાવાદ છે, એની વૈશ્વિક ઓળખ છે। સત્ય, અહિંસા, સત્યાગ્રહની પ્રચંડ તાકાત દુનિયાને આ શહેરમાંથી મળી છે। પણ આ નગરના વારસારૂપ સ્મારકો કેવા કેવા છે? અદ્ભુત સ્મારકો છે। ટીમ સ્પિરિટની જો વાત આપણે જોવી હોય, જાણવી હોય તો એ અમદાવાદના સ્થાનિક સ્વશાસનના તંત્ર સમા પોળોમાં જોવા મળે છે। અને અમદાવાદના મોન્યુમેન્ટ્સ, ચાહે સીદી સૈયદની જાળી હોય, ઝૂલતા મિનારો હોય, સ્વામિનારાયણ મંદિર હોય કે હઠીસિંહના ટેમ્પલ્સ હોય, એ બધું એ અમદાવાદની એક વૈશ્વિક ઓળખ હતી અને એ જ આપણો મોટામાં મોટો ક્લેમ હતો। ક્લેમની વાત તો આપણે કરી, પણ હવે જો વાત કરવામાં આવે જે આપણે દરજ્જો મળ્યો છે તેની તો લગભગ 1000 જેટલા વિશ્વના એવા શહેરો છે કે જે વર્લ્ડ હેરિટેજ સિટીના લિસ્ટમાં સામેલ છે। હવે અમદાવાદ પણ એ લિસ્ટમાં આવ્યું છે, તો આપણું જે અમદાવાદ છે તે અન્ય શહેરો કરતા, વિશ્વના અન્ય શહેરો કરતા કઈ રીતે અલગ પડે છે? આપણું શહેર એટલા માટે અલગ પડે છે કે આ શહેર એ હિન્દનું એક જમાનામાં માન્ચેસ્ટર હતું, ટેક્સટાઇલ હબ હતું, પરંતુ સાથે સાથે અહીંયા જે મોન્યુમેન્ટ છે એ મોન્યુમેન્ટ્સની નજાકતતા, કલાત્મકતા, સુંદરતા, અહીંની પોળો, એની રીત રિવાજ, એની ખાણીપીણી, રહેણી કરણી અને લિવિંગ હેરિટેજ અહીંયા તમે જોઈ શકો છો, અનુભવી શકો છો। ફાફડા જલેબી ખાય છે, માણેક ચોકની અંદર ચટાકા આનંદ દે છે, તો ભટિયાર ગલીનો પણ આનંદ માણતા હોય છે। આ આપણી વિરાસત છે, લિવિંગ ટ્રેડિશન્સ। આવકાર, અડધી ચા અમે પીએ છીએ પણ અડધી ચામાં પણ અમે શેરિંગ કરતા હોઈએ છીએ। ટીમ સ્પિરિટ એ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે। કરકસરિયા છીએ અમે, પણ ચોક્કસ અમે દાનશીલ પણ છે, મોટા દિલના છીએ, ઉદાર છીએ। સોશિયલ ફેબ્રિક પણ અહીંયા એવી રીતે વણાયેલી છે અને સૌથી મોટામાં મોટી અમદાવાદની ઓળખ છે એ ગાંધીનું અમદાવાદ છે, સરદારનું અમદાવાદ છે। ગાંધીનો અમદાવાદ અને સરદારના અમદાવાદની એક અલગ ઓળખ હવે આપણને મળી ચૂકી છે। વર્લ્ડ હેરિટેજ સિટી બની ચૂક્યું છે અમદાવાદ। પણ હવે જ્યારે આ વર્લ્ડ હેરિટેજ સિટીના લિસ્ટમાં અમદાવાદ આવી ચૂક્યું છે તો હવે એક જવાબદારી પણ બને છે અમદાવાદની અને અમદાવાદ વાસીઓની, એ શું કહેશો? ચોક્કસ, હવે આપણી વધારે જવાબદારી થાય છે। મ્યુનિસિપલ તંત્ર, પુરાતત્વ વિભાગ કે પોલીસ વિભાગ, એના પર આપણે ડિપેન્ડ રહેવાનું નથી, એ લોકો એમની રીતે કામ કરે જ છે। પણ એક નાગરિક તરીકે તમારે, મારે, આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવો પડશે। કોઈ પણ મોન્યુમેન્ટની આપણે મુલાકાત લઈએ તો યાદગીરી રૂપે આપણા નામો કે લિસોટા કે બીજું ત્રીજું નુકસાન કરતા હોય છે એ ઇરરિપેરેબલ નુકસાન છે, એ ક્યારે ભરપાઈ થતું નથી। પણ તેની જગ્યાએ આપણે નાગરિક ધર્મ નિભાવીને, કોઈ એ અક્કલ વિના માણસે માનો કે કચરો ફેંકી દીધો છે તો તમારે મારે ઉઠાઈને ડસ્ટબિનને હવાલે કરવાનું છે અને આપણે નાગરિક ધર્મ નિભાવીને આપણું મોન્યુમેન્ટ છે, આપણું શહેર છે, આ શહેર એક છે,
પણ એના રંગ અનેક છે. લોકો દૂર દૂરથી રોજી રોટી મેળવવા માટે આ શહેરમાં આવે છે, પણ અમદાવાદી તરીકે અહીંયા વસે છે. ત્યારે સૌ અમદાવાદીઓએ એક દિવસ શ્રમ યજ્ઞ કરવો પડશે. મહિનામાં એક દિવસ ચાલો આપણી નજીકના આપણા ઇતિહાસને જાણીએ, આપણા વારસાને જાણીએ, અને આપણી ઘરની નજીક આસપાસની અંદર આપણે ક્યાંક યોગદાન આપીએ તો ચોક્કસ આ વારસાને વધારે સારી રીતે ખીલવી શકીશું. સ્થાનિક જે તંત્ર જે વહીવટ કરતા હોય એ લોકોએ પણ કામ કરવાનું છે. પણ આ જોશો કે 150 વર્ષ પૂર્વે કેવું અમદાવાદ હતો, અમદાવાદના મોન્યુમેન્ટ્સ કેવા હતા. આ 150 વર્ષની અંદર આપણે શું હાંસલ કર્યું છે, આપણે શું ગુમાવી દીધું છે. આજે આજુબાજુ જે મોટા પાયા પર એન્ક્રોચમેન્ટ થઈ ગયા છે, એન્ક્રોચમેન્ટ કોણે કર્યા, અને એન્ક્રોચમેન્ટ એ થવાને કારણે આપણા મોન્યુમેન્ટ્સને કેટલું નુકસાન થયું છે, એ બધું પણ આપણે વિચારવું પડશે. અને એને માટે તમારે વિચારવું પડશે કે વિકાસ ખરો, પણ આ આપણા વારસારૂપ મોન્યુમેન્ટ્સના ભોગે વિકાસ નહીં. આપણે વિકાસની સાથે સાથે આપણી ધરોહરને કેવી રીતે વધુ સારી રીતે વિકસાવીએ અને માટે કેવો આપણે પ્રયાસ કરીએ એ પણ આપણે સૌએ સાથે મળીને વિચારવાનું છે અને યોગ્ય દિશામાં આપણે કામ કરવું પડશે. વિકાસની અને ઐતિહાસિક ધરોહરની જો આપ વાત કરો છો તો સૌથી મોટો પ્રશ્ન એ જ આવે છે કે વિકાસ જ્યારે થાય છે ત્યારે ઇતિહાસ પાછળ રહી જતો હોય છે. ખાસ કરીને આપણા જે મોન્યુમેન્ટ છે તેની અત્યારે જે હાલત છે અને પુરાતત્વ વિભાગની જે ભૂમિકા છે, સરકારની જે ભૂમિકા છે, તે વરવી ભૂમિકા જ રહી છે. દરેક વખતે સામે આવી રહ્યું છે. શું કહેશો? એની અંદર માત્ર આપણે તંત્ર પર આક્ષેપ કરવાની બદલે આપણે શું કરી શકીએ છીએ? જે નુકસાન થઈ ગયું છે એ નુકસાન ભરપાઈ થવાનું નથી, પણ ભવિષ્યમાં એ નુકસાન વધે નહીં એને માટે આપણે સક્રિય પ્રયત્નો કરવા પડશે અને ખાસ કરીને યુવાનોને જોડવા પડશે. તો આ હતા રિઝવાન કાદરીજી, જેમનું કહેવું છે કે દરેક અમદાવાદીએ હવે શ્રમ યજ્ઞ કરીને અને પુરાતત્વનો જે આપણો વારસો છે, જે ઐતિહાસિક આપણો વારસો છે, તેને જાળવવા માટે થઈને પ્રયાસો કરવા પડશે. તો જ હવે જે આપણને દરજ્જો મળ્યો છે તે આગામી દિવસોમાં આપણે સારી રીતે જાળવી શકીશું. બિલકુલ સોનલ, ખૂબ ખૂબ આભાર તમામ જાણકારી બદલ.